Hello, let us look at activity 7. Read the paragraph and answer the following questions. નીચેના પ્રશ્નોના જવાબ આપો. The elephant is the largest mammal on the earth. પૃથ્વી પર મોટામાં મોટું સ્તનયુક્ત સસ્તન પ્રાણી જે પોતાના બચ્ચાને દૂધ પાય એવું મોટામાં મોટું સ્તનધારી પ્રાણી છે. His weight is about 4,986 kilogram. Almost 5,000. 5,000 kilogram. He eats grass. ઘાસ ખાય છે. Leaves. પાંદડા ખાય છે. Fruits. ફળ ખાય છે. And barks. અને હાથી બાર્ક પણ ખાય છે. બાર્ક એટલે ઝાડની છાલ. He spends 16 hours a day of eating. આખા દિવસમાં 1 કલાક ખાવામાં નથી કાઢતો. તમે કેટલો ટાઈમ આપો છો વધીને ખાવામાં? 1 કલાક. હાથી 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, પણ 16 કલાક ખાય છે. 16 કલાક ખાધા જ રાખે છે. He eats 224 kilogram of food, grass. લગભગ ઘાસ જ ખાય છે. 224 કિલોગ્રામ ઘાસ ખાઈ જાય છે પર ડે. 1 કિલોનું. તમે કેટલું ખાવ છો આખા દિવસનું? વધીને 2 કિલો. એલિફન્ટ કેટલું ખાય છે? 224 કિલોગ્રામ. The adult male is called a bull. અને મોટા હાથીને bull કહેવાય છે. bull. And you can see the bull here. Wow. It has long tusks. Tusk એટલે હાથી દાંત. હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ નાની ટૂંકી પૂંછ. શાંત સ્વભાવવાળું સાત્વિક પ્રાણી. ઇટ્સ અ ગ્રે. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ એ કાવ. અને જે હાથણ હોય, સ્ત્રી માદા, એને અ કાવ કહેવાય છે, ગાય. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ એ કાફ. અને બચ્ચાને વાછરડું કહેવાય છે. હિઝ આઈ સાઇટ ઇઝ વેરી પુઅર. જે બેબી એલિફન્ટ હોય છે એને કાંઈ દૂરનું દેખાતું જ નથી. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 kilometers away. પણ હાથીનું બચ્ચું લગભગ 3 થી 5 કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે. રાઈટ? 3 થી 5 કિલોમીટર દૂરની એને સુગંધ આવી જાય છે. એની સૂંઢ ઊંચી કરી અને હવામાંથી સ્મેલ કરી લે છે કે કોઈ ખતરનાક પ્રાણી છે, કોઈ ખતરો છે, વાવાઝોડું આવી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે, માટીની સુગંધ, બધું. He has the largest brain and the animal kingdom. અને એનું માથું અને એની અંદર રહેલું બ્રેન, મગજ સૌથી મોટું હોય છે. His sound is referred to as grunts, purrs, bellows, whistles, trumpeting. હાથીના સાઉન્ડ જે અવાજ છે એને ગ્રન્ટ કહેવાય છે. bellow, whistle and trumpeting. કરીને જોરથી ચીસો પણ પાડે, પર પણ કરે. And his life span is 70 years old. માણસ 100 વર્ષ જીવી શકે છે જ્યારે હાથી 70 વર્ષ. Elephant's trainer is called મહાવત. અને હાથીને જે ટ્રેનિંગ આપે એને મહાવત કહેવાય છે. મહાવત પાસે ચીપિયો હોય, ત્રિશુલ. ત્રિશુલથી હાથીના મસ્તિષ્ક ઉપર બરાબર ગંડસ સ્થળે મગજની પાછળના ભાગમાં રાખે છે અને દબાવે છે. એલિફન્ટ્સ કેન હિયર બાય ફીલિંગ ધ વાઇબ્રેશન ઓન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. અને એલિફન્ટ્સ એના વાઇબ્રેશન્સ પણ જાણી શકે છે ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. અને ધન થાય તો એને ખબર પડી જાય કે શું જમીનમાં ચાલી રહ્યું છે. એલિફન્ટ્સ હેવ વેરી ગુડ સેન્સ. એલિફન્ટ્સને બહુ સારી સેન્સ હોય છે. દે આર વેરી ગુડ એનિમલ્સ, વેરી કુલ એનિમલ્સ. સામાન્ય રીતે હાથી ટોળામાં રહેવાનું પસંદ કરતા હોય છે. લગભગ 11 થી 12 હાથીનું ઝુંડ જ હોય કાયમ. અને એમાં પણ કેપ્ટન હોય, નર હાથી. એની પાછળ બધા ચાલ્યા જતા હોય. અને પાણી પીવા નદીને કિનારે પણ તેઓ જતા હોય. હાથીની ઉપર જનરલી સિંહ જેવા પ્રાણીઓ પાછળથી હુમલો કરે છે. આગળ તો એની કોઈ તાકાત નથી કે સિંહ કે વાઘ એની પર હુમલો કરી શકે.
Now let us look at the questions. What is the average weight of the elephant? હાથીનું લગભગ વજન કેટલું હોય છે? 4,958 kilograms. Right? લગભગ 4,958 કિલોગ્રામ. 5,000 જેટલું. How many hours does the elephant spend in eating? કેટલા કલાક હાથી સમય પસાર કરે છે ઘાસ ખાવામાં? 16 hours to 14 hours. 14 થી 16 કલાક લગભગ. How much food does an elephant take in a day? કેટલો ખોરાક ખાય છે? પેન્સિલથી આ બધા લખવાના છે જવાબ ટેક્સ્ટબુકની અંદર. કેટલો ખોરાક ખાય છે? 224 કિલોગ્રામ. 224 કિલોગ્રામ food. What does elephant eat? Grass, leaf, banana leaf, પાંદડા, right? bark એટલે છાલ ઝાડની. પાંદડા ખાસ તો ખાય છે. And what are the unique facts about an elephant? એલિફન્ટનું યુનિક ફેક્ટ શું છે? ખાસિયત શું છે? It is the largest mammal on the earth. પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી છે. How many years can elephant live? હાથી કેટલા વર્ષ જીવી શકે છે? 70 years. 70 વર્ષ. કાચબો 300 વર્ષ જેવું જીવી શકે છે. મનુષ્ય 100 વર્ષ, હાથી 70 વર્ષ. બહુ ઓછા પ્રાણી લાંબુ આયુષ્ય ભોગવે છે. Which words describe elephant sounds? Trumpeting, purr, whistling, right? આ બધા વર્ડ્સ ગોતો તમે અને એમાં લખો. એલિફન્ટના કયા અવાજો હોય છે? whistling, purring, trumpeting, yelling. Who trains elephant? Mahavat trains elephant. What will they speak? Find the proper expression from the bracket given in the bracket. Oh God, how beautiful. What a wonderful idea. Bravo, so huge. Oh no. Ria misses the train. Ria train ચૂકી ગઈ. અરે ટ્રેન ચૂકી ગઈ. Oh God, અરે ભગવાન. Right? અથવા oh no, અરે યાર ટ્રેન ચૂકાઈ ગઈ. Oh no. Maria sees an accident. મારિયાએ અકસ્માત જોયો. તો oh God, અરે ભગવાન. લીલા sees a beautiful flower. સુંદર ફૂલ જોયું. How beautiful, કેવું સુંદર. Asha gives a good idea. What a wonderful idea. And Jigar wins the race. Jigar રેસ જીતી ગયો. Bravo. Zoya sees dinosaurs pictures. જોયાએ ડાયનોસોર્સના પિક્ચર્સ જોયા. Dinosaurs pictures are seen by Zoya. So now what Zoya says, what about dinosaurs નું ચિત્ર જોયાએ જોયું. Right? Bravo. Right? Or so huge. કેવડા મોટા. So huge. કેવડા મોટા picture. So all these expressions you use. જો સારી રીતે ઇંગ્લિશ બોલવા માટે વેલકમ, થેન્ક યુ, સોરી, પ્લીઝ, એક્સિલેન્ટ, બ્રાવો, વન્ડરફુલ, હાઉ બ્યુટીફુલ, વોટ એ વન્ડરફુલ, સો હ્યુજ, ઓ નો, ઓ ગોડ, સો સેડ, આવા બધા એક્સપ્રેશન્સ વાપરવાના જેથી તમે સારી રીતે બોલ્યા કહેવાઓ, સમજાવ્યું કહેવાય. વાતચીતમાં કોમ્યુનિકેશનમાં થેન્ક યુ, સોરી, પ્લીઝ, right? Mention not, welcome, excuse me, આ બધું બોલાવવું જોઈએ.